ધર્મદેવ અને ભક્તિ માતા એક વખત પોતાના ઘરે બેઠા છે. બંને વિચાર કરી રહ્યા છે કે હવે ઘનશ્યામને 7 વર્ષ પૂરા થયા છે, માટે આપણે એમને જનોઈ આપીએ. પૂર્વ પ્રાચીન ઋષિઓની સંસ્કૃતિ પ્રમાણે 3 વર્ણના મનુષ્યને જનોઈ આપવામાં આવતી. ઘનશ્યામ મહારાજને જનોઈ આપવા માટે વિચાર કર્યો. ધર્મદેવે પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણ હરિકૃષ્ણ ઉપાધ્યાયને બોલાવ્યા. હરિકૃષ્ણ ઉપાધ્યાય આખા ગામના ગોર હતા. બધો વિધિ કર્મકાંડ કરાવે. બહુ પવિત્ર બ્રાહ્મણ, એકદમ સાદા અને ભક્ત. ધર્મદેવે જ્યારે બોલાવ્યા ત્યારે ભૂદેવ પોતાની પોથી લઈને પાઘડી પહેરી, ખેસ વીંટાળી અને ધર્મદેવને ઘેરે પહોંચ્યા. ધર્મદેવે આદરથી પ્રણામ કર્યા, બોલાવ્યા, બેસવા માટે આસન આપ્યું, સ્વાગત કર્યું. હે ઋષિરાજ, હે ભૂદેવ, મારા પુત્ર ઘનશ્યામને જનોઈ દેવી છે, તો તમે જનોઈનું સારું મુહૂર્ત જલ્દી જોઈ દો. આ સાંભળી હરિકૃષ્ણ ઉપાધ્યાયે પોથીમાં મુહૂર્ત જોયું. આંગળીના વેઢા ગણી, ગણતરી કરી અને મુહૂર્ત આપ્યું કે પવિત્ર પુણ્ય દિવસ ફાગણ સુધી 10મ, સંવત 1845, તારીખ 17/3/1788, સોમવારે ખૂબ સારો મુહૂર્ત છે. ધર્મદેવ અને ભક્તિ માતાને આનંદ થયો. મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરૂ કરી દીધી. ધર્મદેવે દરેક સંબંધીઓને, સાધુ સંતોને, બ્રાહ્મણોને કંકોત્રીઓ લખી. અયોધ્યાની બરહટ્ટા નગરની શેરીઓમાં ધર્મદેવે ખૂબ જ શેરીઓ શણગારી. આસોપાલવના તોરણો બંધાયા, ઘરને રંગાવ્યું. દિવાલો ઉપર સુંદર મજાના ચિત્રો કઢાવ્યા, પક્ષી, મૃગલાઓ. ઘરની બહાર એક સુંદર મજાના લીમડાનું વૃક્ષ નીચે મોટો મંડપ બનાવ્યો, રંગોળીઓ પુરાવી. રંગબેરંગી કાચનું ઝાડ બનાવી વચ્ચે ગોઠવું. ઝાડની વચ્ચે એક સુંદર દીવો મૂક્યો. ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા. ચાલેકોર, દીવાની હાંડીઓ અને ઝુમ્મરો લટકાવ્યા. રંગબેરંગી રેશમી વસ્ત્રો અને આસોપાલવના તોરણથી મંડપ ખૂબ શોભવા લાગ્યો. જોનારા મહેમાનો અને સગા સંબંધીઓ, ગામ લોકો મંડપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બહુ દિવ્ય શોભા બની છે. ભગવાનનું દિવ્ય ચરિત્ર નિહાળવા આકાશમાં દેવતાઓ પણ આવી ગયા છે. ભગવાન મનુષ્ય લીલા કરી રહ્યા છે અને જનોઈ ધારણ કરી રહ્યા છે. ફાગણ સુદ 10મને દિવસે વહેલી સવારથી ધર્મદેવના ઘરમાં શરણાઈઓના સૂરો વાગવા માંડ્યા. આખી શેરીઓ શરણાઈઓથી ગુંજી ઉઠી. મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી. સુંદર વાતાવરણ છે. બધાના હૈયામાં આનંદ છે. આજે તો ઘનશ્યામને જનોઈ આપવાની છે.
તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. 32 ભાતના ભોજનો બની રહ્યા છે. ઘનશ્યામ મહારાજના મિત્રો પણ બહુ આનંદમાં છે. હરિકૃષ્ણ ભૂદેવ બીજા બ્રાહ્મણોને સાથે રાખી મંત્રોચ્ચાર કરવા લાગ્યા. યજ્ઞકુંડ પ્રજ્વલિત કર્યો. યજ્ઞમાં આહુતિઓ આપી. ઘી, જવ, તલ વગેરે અગ્નિમાં હોમીને અગ્નિદેવને તૃપ્ત કર્યા. જનોઈ વખતે મુંડન કરાવવાનું હોય. ભૂદેવે ઘનશ્યામ મહારાજને સંકલ્પ કરાવ્યો. પછી રામબલી હજામને બોલાવી ઘનશ્યામ મહારાજનું મુંડન કરાવ્યું, સ્નાન કરાવ્યું અને સુંદર મજાનું પીળું પીતાંબર પહેરાયું. ઘનશ્યામ મહારાજ યજ્ઞ મંડપમાં આવ્યા. માતા પિતાને પગે લાગ્યા, આહુતિઓ આપી, યજ્ઞ નારાયણનું પૂજન કર્યું. આકાશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બીજા અનેક દેવો દર્શન કરવા આવ્યા છે. આકાશમાં દેવતાઓના વિમાન છવાઈ ગયા છે. પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી છે. ઘનશ્યામ મહારાજે ગુરુ મંત્ર લીધો. બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો. મુંજ અને મેખલા ધારણ કર્યા. હાથમાં પલાસનો દંડ અને ભિક્ષા પાત્ર લીધા. જનોઈમાં એવો વિધિ હોય છે, માતા પિતા પાસેથી ભિક્ષા માગવાની હોય છે. પછી ભૂદેવને ગોરને ભિક્ષા આપવાની હોય છે. ઘનશ્યામ મહારાજે ભિક્ષા પાત્ર લઈ માતા પિતા પાસેથી ભિક્ષા માગી. સુંદર ભિક્ષા આપી છે. આજે ભગવાન ભિક્ષુકના વેશમાં શોભી રહ્યા છે. ભિક્ષા લઈ અને ગોરને અર્પણ કરી. ત્યાં બપોરનો સમય થઈ ગયો. ઘનશ્યામ મહારાજને જનોઈ પહેરાવી. નમતે બપોરે બ્રહ્મચારી બટુનો વેશ લઈ ઘનશ્યામ મહારાજ બળવો દોડવા માટે ગામના ચોકમાં આવ્યા. બળવો દોડવાનો હોય, પાછળ મામા દોડે એવો વિધિ આજે પણ બધી જગ્યાએ દેખાય છે. બધા ચોકમાં આવ્યા છે. સૌની આગળ ઘનશ્યામ મહારાજ છે. પાછળ મામા વસરામભાઈ, એમની પાછળ ધર્મદેવ અને બીજા સગા સંબંધીઓ, અને સૌની પાછળ મંગળ ગીતો ગાતી સ્ત્રીઓ ચાલતી હતી. ચોકમાં આવ્યા, બધા ઉભા રહ્યા. સૌને થયું કે હમણાં બળવો દોડશે અને મામા ઘનશ્યામને પકડી લઈ આવશે. પરંતુ ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો છે, મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જંગલમાં જઈ અને તપ કરીશ. ઘરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો છે. મામા પકડી જ ન શકે એ રીતે મારે તો અનેક જીવોનો ઉદ્ધાર કરવો છે. આમ વિચારી ઘનશ્યામ મહારાજ દોડ્યા. પલાસનો દંડ, ધર્મગ્રંથ. ઘનશ્યામ મહારાજ એવા દોડ્યા, પાછળ વસરામ મામા દોડ્યા. મામા ખૂબ દોડ્યા, પણ ઘનશ્યામ તો હાથમાં જ આવ્યા નહીં. મામા થાયકા. એમણે ઘનશ્યામની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે ઘનશ્યામ, તમે પકડાઈ જાઓ, પાછા વળો, મારી લાજ જશે, અને તમે જો ચાલ્યા જશો ઘર બહાર છોડીને તો માતા પિતાને બહુ દુઃખ થશે. આ સાંભળી ઘનશ્યામ મહારાજને એમ થયું, મારા માતા પિતા નિર્દોષ છે, પવિત્ર છે, માટે તેમને મૂકીને ન જવાય. પછી વળી
ઘરનો ત્યાગ કરીશ. એમ વિચારી ઘનશ્યામ મહારાજ પાછા વળ્યા. વસરામ મામાએ રાજી થયા, દોડીને ઘનશ્યામ મહારાજને પકડી લીધા અને ખભે બેસાડી મંડપમાં આવ્યા. સુંદર વાજિંત્ર વાગી રહ્યા છે. મામાએ 5 રૂપિયા ઘનશ્યામ મહારાજના હાથમાં આપ્યા. ઘનશ્યામ મહારાજે 2 રૂપિયા પિતા ધર્મદેવને આપી દીધા. પછી સૌને પગે લાગ્યા. માતાની સાથે બેસી ઘી, ગોળ, ભાત, વિવિધ જાતના ભોજનો જમ્યા. ધર્મપિતાએ બ્રાહ્મણો અને સાધુને જમાડ્યા. વસ્ત્રો, દક્ષિણાઓ આપી બધાને રાજી કર્યા. ખૂબ દાન કર્યું છે. દરેકને જમાડ્યા છે. દરેકને ઘરે મીઠાઈની પ્રસાદ મોકલી છે. સર્વત્ર ઘનશ્યામ મહારાજ અને ધર્મદેવનો જય જયકાર થઈ ગયો છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. થોડા દિવસો થયા. ધર્મદેવના એક સંબંધી, એમના સાડુભાઈ બલદીધર અને બલદીધરના ભાઈ મોરલી ગંગાધર, એ બંને રાજાના લશ્કરમાં સિપાહી તરીકે નોકરી કરતા હતા. બંને બહુ સારા સુરવીર. એક વખત રાજાનું લશ્કર ફરતું ફરતું બલમપડરી ગામે આવ્યું. બલમપડરી ગામ છપિયા અને અયોધ્યાની નજીક થાય. ધર્મદેવ વિચાર કર્યો કે રાજાનું લશ્કર અહીંયા આવ્યું છે તો મારા બંને સાધુભાઈને મળતો આવું, બલદીધર અને મોરલી ગંગાધરને. એટલે ધર્મદેવ તૈયાર થયા. ઘનશ્યામ મહારાજ કે હે પિતાજી, ક્યાં જવું છે? તો કે રાજાના લશ્કરમાં આપણા સંબંધી છે ને મળવા જવું છે. ઘનશ્યામ મહારાજ કે મારે આવવું છે. ત્યાં ન હોય, ત્યાં લશ્કરમાં હાથી, ઘોડા આ બધું લગાડી દે, આપણને બીક લાગે. મારે તો આવવું છે. તો સારું, તૈયાર થઈ જાવ. તો ધર્મદેવ મોજડી પહેરી, ઘનશ્યામ મહારાજને મોજડી પહેરાવી, રામપતાભાઈ ત્રણેય લશ્કરમાં બલમપડરી ગામ આવ્યા છે. બલમપડરી ગામની પાદર મોટો મેદાન, વૃક્ષો, મોટા તંબુઓ કરેલા સર્કસ જેવા. ઘનશ્યામ મહારાજ તો બધું જોવે છે. એ તંબુની અંદર રાજા, એના સૈનિકો, મુખ્ય મુખ્ય સેનાપતિઓ હતા, બીજું લશ્કર છોટું છવાયું હતું અને હજારો હાથી ઘોડાઓ. ઘનશ્યામ મહારાજ તો બધી જોવે છે. મોટા મોટા હાથી. લશ્કર જોતા જોતા આગળ આવ્યા. ધર્મદેવે ચોકીદારને પૂછ્યું કે મારે રાજાના સૈન્યમાં મારા સગા છે ને મળવું છે, બલદીધર અને મોરલી ગંગાધરને. તો અમને એમની પાસે લઈ જા. ચોકીદાર કે મારી પાછળ ચાલ્યા આવો, હું તેમની પાસે તમને લઈ જાઉં. ચોકીદાર એક પીપળાનું મોટું વૃક્ષ હતું, બાજુમાં તંબુ થોડે દૂર, ત્યાં લઈ ગયો. પણ તંબુમાં એ સમયે રાજા એના સિપાહીઓ સાથે બેસીને પ્રાણીઓની હિંસા કરાવીને માંસ
કપાવે. ગાય બકરા, કારણ કે માંસાહારી રાજા એનું લશ્કર. ભયંકર હિંસા થાય છે. ધર્મદેવ આમ તંબુમાં હજી આમ ડોકું તાણ્યું ત્યાં તો ભયંકર હિંસા. ગાયોને, હરણાને, મૃગલાઓની હિંસા જોઈ અને ધર્મદેવ તો થરથરી ગયા, કારણ કે દયાળુ હતા. એમના દિલ દુઃખથી ભરાઈ ગયું. દુઃખી મોઢું જોઈ અને ઘનશ્યામ મહારાજે પૂછ્યું, શું છે પિતાજી, અંદર શું જોયું તમે, આટલા બધા દુઃખી કેમ જણાવો છો? ધર્મદેવે તંબુનો દરવાજો બતાવ્યો, તું જોઈ લે. એટલે ઘનશ્યામ મહારાજ અંદર જોયું ત્યાં તો હિંસા થતી હતી. નિર્દોષ પ્રાણીઓના ગળા કાપતા હતા અને રાજાએ બેઠો હતો. ઘનશ્યામ મહારાજને બહુ દયાળુ હતા. એને મનમાં સંકલ્પ કર્યો કે આ રાજાને મારે બોધપાઠ આપવો છે. રાજા જ હિંસા કરાવે તો પ્રજા કેટલી હિંસા કરે? આ તો ક્રૂરતા છે, નિર્દયતા છે. એટલે ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો કે જેટલા લશ્કરમાં હાથી ઘોડા છે એ બધા ગાંડા થઈ જાવ અને બધા સૈનિકો રાજાની પાછળ દોડો. ઓલા તો નિરાતે શાંતિથી ઘાસ ખાતા હતા, પણ ઘનશ્યામ મહારાજનો સંકલ્પ થયો ને બધાને કમાનું છટકી ઊંચા પૂછડા લઈ કાન ઊંચા કરી અને ભયંકર અવાજો કરતા હાથીઓ પોતાના બાંધેલા સાંકડો તોડાવી, ઘોડાઓ બાંધેલા દોરડા તોડાવી અને બધા એકાયરે રાજાના તંબુ તરફ દોડ્યા. ભાગમ ભાગ થઈ ગઈ, ભાગો ભાગો. હાથી ગાંડા થયા, ઘોડા ગાંડા થયા અને તંબુ તરફ દોડ્યા. કેટલાક હાથીઓ તો તંબુને સૂંઢથી ઉખેડવા માંડ્યા ચારે બાજુ. કેટલાક તો તંબુની અંદર ઘૂસી ગયા હાથી. ચારેક વાર ઘોડાઓના હણાણાટ, હાથીઓના ચિત્કારથી આખું ગામ ગાજી ઉઠ્યું. અને જે તંબુમાં સિપાહીઓ હતા એ તો આમથી તેમ દોડા દોડી કરી મીડા ભાગવા જીવ લઈ. રાજા છે ને તંબુમાં ઉઘાડે શરીર બેઠો તો ખાલી લુંગી પહેરેલી હતી. એ લુંગી હાથમાં લઈને ભાગ્યો. લુંગી છૂટી ગઈ, માન બે હાથે પકડી ગિરનારી બાપુની જેમ ભાગ્યો. પાછળ હાથી, એક સાથે 3-4 હાથી રાજાની પાછળ દોડ્યા, કારણ કે હિંસાથી જ કરાવતો હતો ને. બોલો મુઠ્ઠીઓ વાળીને આગળ. પીપળાનું ઝાડ હતું, એ પીપળાના ઝાડના થળિયા આડો સંધાઈ ગયો નવાબ. હાથી ત્યાં પી ગયો, કારણ કે આ તો ઘનશ્યામ મહારાજનો સંકલ્પ હતો. એ હાથી એ પીપળો હોઈન્ડમાં ભરાઈને જ્યાં માળ પાડવા જાય ત્યાં તો એની રાડ ફાટી ગઈ. અલ્લાહુ અકબર! પીપળા ઉપર ચડી ગયો નવાબ, બીકમાં ઉપલી ટોચલી ડાયરે બેઠો. ઘનશ્યામ મહારાજ શું કર્યું? પીપળામાં પ્રવેશ કર્યો અને આખો પીપળો હલાવ્યો. રાજા ડાળ પકડીને આખો આમ રાડું પાડે, બરાડા પાડે, બચાવો, આજ મરી ગયો, આજ ભૂમિ ઉપર પડીને મારા પ્રાણ નીકળી જવાના. એટલો બધો બી ગયો. એને થયો આ શું થયું? અચિંતાનું. હે ભગવાન બચાવો, હે પરમાત્મા બચાવો, અમારે કાંઈ ભૂલ હોય તો ક્ષમા કરો. પ્રાર્થના કરવા લાગ્યો, અહીંથી હું પડીશ તો મરી જાય. રાજા બહુ કરગરવા લાગ્યો ને એટલે ઝાડમાં રહીને જ ઘનશ્યામ મહારાજ બોલ્યા પીપળામાં, તું અને તારું સૈન્ય બહુ પાપ કરો છો, હિંસા કરો છો, નિર્દોષ પ્રાણીઓની કતલ કરો છો, એના પાપે તમારી ઉપર આ સંકટ આવ્યું છે. એમ પીપળામાંથી અવાજ આવ્યો, જાઓ ભગવાનની માફી માંગો અને આજથી હિંસા બંધ કરવાનો સંકલ્પ કરો તો જ બચશો, નહીં તો બધા મરી જવાના છો. તો કે પણ ક્યાં જઈને માફી માંગવી? તો કે જો ધર્મદેવની બાજુમાં ઉભા છે ઘનશ્યામ, એ ભગવાન છે. પીપળામાંથી અવાજ આવ્યો.
એના પગમાં પડી માફી માંગ, નકર કોઈ જીવવાનું નથી. આગળ બધું સત્યાનાશ હતું નતું થઈ જાય. નવાબ કે હા, હમણાં માફી માંગુ, મારી રક્ષા કરો પ્રભુ, તમે મને ચેતવો છે. એટલે નવાબ માફી માંગવા તૈયાર થયો એટલે ઝાડું હલતું બંધ થઈ ગયું. નવાબ ધીરે ધીરે હેઠો ઉતરો. હેઠે ઉતરી જોયું ત્યાં તો ધીમે ધીમે હાથી ઘોડા શાંત થઈ ગયા. બધા પોતપોતાના સ્થાને આવી ગયા. પેલો ઘનશ્યામ મહારાજના પગ પકડી લીધા. ઘનશ્યામ મહારાજ તો નાનકડા હતા અને કરગરો માંડ્યો, માફી માંડ્યો માંગવા, આંખમાં આંસુ. ક્ષમા કરો, તમે સાક્ષાત પરમાત્મા છો, મને ક્ષમા કરો, હું કોઈ દી હિંસા નહીં કરું, હિંસા થવા પણ નહીં દઉં, મને માફ કરો. ઘનશ્યામ મહારાજે એની પર દયા કરી. આજથી હિંસા બંધ, સમગ્ર હિંસા બંધ કરાવી દીધી. પછી તો ધર્મદેવ પોતાના બંને સંબંધીઓને મળી અને પોતાના ઘેરે ગયા. ઘનશ્યામ મહારાજને હિંસા જરી પ્રિય નથી. શિક્ષાપત્રીમાં લખ્યું છે, ઝીણા એવા જૂ, માકડ, ચાચડ આદિ જીવની પણ ક્યારે હિંસા ન કરવી. શિક્ષાપત્રીમાં બીજો શ્લોક છે, જે દેવી દેવતા આગળ સસલા, મૃગલા, બકરા આદિ જીવની બલિ ચડાવતા હોય એ દેવતાનું નૈવેદ્ય પણ ન ખાવું, કારણ કે અહિંસા પરમો ધર્મ. ઘનશ્યામ મહારાજને દેવ મંદિરોમાં દર્શન કરવા જવાનું બહુ ગમે. ધર્મદેવના ઘરની પાછળ એક મહાદેવજીનું મંદિર, શિવનું મંદિર, વચનામૃત ગઢડા અંત્યનું 14મું, એમાં લખ્યું છે કે અમે દરરોજ શિવ મંદિરમાં જતા, બપોરે ત્યાં જઈને શિવજીની પાસે ધ્યાન કરતા, આરામ કરતા. એમાં એકવાર ત્યાં મંદિરમાં દર્શને ગયા, ખૂણામાં બેસીને આરામ કરતા હતા, દર્શન કર્યું ઘનશ્યામ મહારાજ. ત્યાં એક કાયસ્થ, દેવી બક્ષ નામનો કાયસ્થ જ્ઞાતિ છે, એ દર્શન કરવા આવ્યો. શિવજીની પાસે ફૂલ ચડાવ્યા, પાણી ચડાવ્યું, જળ ચડાવ્યું. હે મહાદેવ, હે શિવજી, હે ભોળાનાથ, હે શંભુ, હે શિવ શંકર, હે કૈલાસપતિ, હે નીલકંઠ, મારી ઉપર કૃપા કરો. આ મનુષ્ય જન્મમાં કાંઈ મજા નથી આવતી, મને જન્મો જન્મ ગધેડાનો અવતાર આપજો. આવું માગ્યું. ઘનશ્યામ મહારાજના કાન ચમકા. એ બેઠા હતા બાજુમાં. એટલે આ તો કોણ છે? માણસ ગધેડો જ હતો. ઘનશ્યામ મહારાજને એમ થયું, અરે આ જીવને જુઓ તો ખરા, કેવી વૃત્તિ છે, માણસમાંથી ગધેડો બનવા માંગે છે. એ તો પ્રાર્થના કરીને વયો ગયો, પણ ઘનશ્યામ મહારાજને બહુ ઉદાસીન થઈ ગયા કે આવો સંસાર વિચિત્ર. હવે આપણે ઘરમાં રહેવું જ નથી, ઘર બહાર છોડી દેવા છે, વનમાં આવીને તપ કરવું છે. ઉદાસ થઈ ગયા અને ઉદાસ ચહેરે જ ઘેરે આવ્યા. ધર્મપિતાએ જોયું કે ઘનશ્યામ ઉદાસ છે. ધર્મપિતાએ પૂછ્યું, ઘનશ્યામ આજ તમે કેમ ઉદાસ છો? શું થયું છે? કોઈ કઈ ઠપકો આપ્યો છે? ઘનશ્યામ કે ના કાંઈ નથી, ના હું ઉદાસ નથી, બસ ખાલી સમજતા. કારણ કે ઘરનો ત્યાગ કરવાનો વિચાર થયો એ પિતાને કહેવાય નહીં, એટલે હસીને પાછી વાત ઉડાડી દીધી. બીજે દિવસે ઘનશ્યામ મહારાજ એક વિદ્યાકુંડનું મંદિર છે ત્યાં દર્શન કરવા ગયા. ત્યાં એક વ્રજવિહારી નામનો બ્રાહ્મણ, આંધળો પૂજારી હતો, અંધ હાવ જન્મથી જ. એ બ્રાહ્મણને એટલી બધી બુદ્ધિ અને યાદ શક્તિ હતી કે આખું રામાયણ અને મહાભારત એને કંઠસ્થ, આખું મોઢે, મોટા ગ્રંથો. અને અંધ
અને રામાયણ અને મહાભારતની એવી સુંદર કથા કરે, નગરના હજારો લોકો સાંભળવા આવે, રામાયણની ચોપાઈઓ બોલે, એવા ચરિત્ર કે. અને ઘનશ્યામ મહારાજને કથા બહુ પ્રિય હતી. સામે બેસી નાનકડા ઘનશ્યામ હાથમાં માળા લઈ અને કથા સાંભળે. એમાં રામાયણની કથા ચાલતી હતી. રામ વનવાસનો પ્રસંગ આવ્યો કે ભગવાન રામ ઘર બાર છોડી પિતાની આજ્ઞા માટે વનમાં વયા ગયા 14 વર્ષ. ઘનશ્યામ મહારાજને એમ થયું આપણે વનમાં જવું છે. ઉદાસ થઈ ગયા, મારે પણ તપ કરવા જવું છે, મારે પણ વૈરાગ્ય લઈ લેવો છે. એટલે બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, વૈરાગ્ય ના લક્ષણ શું છે? વૈરાગ્ય હોય ત્યારે કેવા વિચાર આવે? ઘર છોડવું હોય તો શું કરવું જોઈએ? વનમાં જઈને શું કરીએ તો ભગવાન પ્રસન્ન થાય? ચાલુ કથામાં પ્રશ્ન પૂછ્યા ને એટલે પેલો આ વ્રજવિહારી બ્રાહ્મણ તો એક ખીજાણો અંધ, હે છોકરા, કથા ચાલુમાં વિક્ષેપ કરે છે, જા નીકળ બહાર. મારો ઉદાસ થઈ ગયા, ઉભા થઈ અને મંદિરની બહાર જઈ ઓટલા ઉપર બેઠા. મનમાં ઉદાસીનતા હતી. એટલે કથા સાંભળવા જે આવ્યા હતા ને માણસો, એને ઓલા પૂજારીને કીધું, પૂજારી, આ કોઈ ઘનશ્યામ સામાન્ય બાળક નથી, એના ચમત્કારો અમે નજરે જોયા છે. આ પરમાત્મા છે, એ તો લીલા કરે છે, અને એને તે કથામાંથી ઉભા કરીને કાઢી મૂક્યા. માફી માંગ, નગર ક્યાંય તારો છૂટકો નહીં થાય. એવું છે? હા, તો રામાયણની કથા કરશો પણ ભગવાનને ઓળખી શકતો નથી. આ બાળક નથી, આખી અયોધ્યા જાણે છે. પેલો પૂજારી કથા અધૂરી મૂકી અને બહાર આવ્યો. ઘનશ્યામ મહારાજના પગ પકડી લીધા. અરે ઘનશ્યામ, મને માફ કરો, મને મારી ભૂલ સમજાણી છે. તમે તો ઈશ્વરનો અવતાર કહેવાઓ છો, મને માફ કરો. તમારે જે પૂછવું એ પૂછો, તમે તો ચમત્કારી છો. મારી પર દયા કરો, હું જન્મથી અંધ છું, મને દેખતો કરો. આજીજી સાંભળી, કરગરતો સાંભળી ઘનશ્યામ મહારાજ તો દયાળુ છે, દયા કરી તમે અખંડ જો ભગવાનનું ભજન કરો અને અખંડ કથા કરતા હો તો હું તમારી પર દયા કરું છું. તો કે હા, હું અખંડ ભજન કરીશ અને અખંડ કથા કરીશ અને પૂજા કરીશ. ઘનશ્યામ મહારાજના માથા ઉપર હાથ મૂક્યો, બે આંખો ઉપર હાથ અડાડ્યો અને ચમત્કાર થયો. બે આંખમાં દીવા જેવું દેખાવા માંડ્યું, ચોખ્ખું. રાજી થઈ ગયો, ઓહ, ભગવાને મને આંખો આપી, ભગવાન મને નેત્ર આપ્યા. બધાને કહેવા મને જુઓ, હું દેખતો થઈ ગયો. આ ચમત્કાર જોઈ લોકો ઘનશ્યામ મહારાજના પગમાં પડી ગયા. અને એ વખતે જેટલા બ્રાહ્મણો હતા અને બીજા શ્રોતાઓ હતા, એ બધાને ઘનશ્યામ મહારાજના રામચંદ્રજી રૂપે દર્શન થયા. સાક્ષાત ધનુર્ધારી ભગવાન રામ. બધા પગમાં પડી ગયા, આ તો રામચંદ્રજીનો અવતાર છે. એ વખતે અયોધ્યામાં જેણે જેણે ઘનશ્યામ મહારાજના સાક્ષાત ચરિત્ર જોયા, એ બધા એવું જ માનતા થઈ ગયા કે રામચંદ્રનો અવતાર છે. બાકી આવું કોઈથી બને નહીં. બધા ઘનશ્યામ મહારાજને પગે લાગે, પોતપોતાને ઘેરે ગયા. ઘનશ્યામ મહારાજ ઘેરે આવ્યા. ઘનશ્યામ મહારાજ આવા અનેક લીલા ચરિત્રો કરે છે, એની આગળ કથા કહેશું. અહીંયા આપણે કથા પૂરી કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજ.